આનંદમાં આનંદ સંત ફકીર કરે અસો આનંદ નહીં અભિરિમે એવો આપણને આનંદ મળ્યો. આનંદની લહેર થઈ પડી. પણ આજે દોર હમણાં સુરા ભગતે જે દોર હલાવ્યો મારા ઈશ્વરદાસ મહારાજે પણ હલાવ્યો. આપણે ગુરુ ઉપદેશ લીધા પછી વર્તમાન આપણું ન સુધરે તો બધું આપણી મહેનત પાણીમાં જાય. વર્તમાન બહુ સુધારવું. જે ગુરુમુખી હોય એને થોડું ઘણું સહન કરતા શીખવું. તમે વિચાર નથી કરતા કે જેસલ જાડેજા જેવા બારવટીયા એના સામે જો જોઈ નાખે કોઈ અને એ ગુરુને વચને લઈને તોરલને સધીરાના ઘરે ખંભા ઉપર ઉપાડીને મૂકવા ગયું. આપણે એવું તો ન થાય, પણ જો કાંઈ નરમ ન બનીએ તો આપણામાં ભક્તિ કાંઈ પ્રગટ થઈ નથી. ભક્તિ એમને આવતી નથી. ભક્તિમાં પહેલા ગુરુથી સમર્પિત થઈ જવું પડે છે. હવે રામાયણનો દોરા લ્યો એટલે એક વાત તમને થોડી શિવરી વિશે કરો. આપણે સબરીના કીર્તન બેના ગાતા બેનું ગાય છે. એના ઘરે રામ આવ્યા એ બધા બોલે, એના એઠા બોર ખાધા એવું બોલે. પણ એવું નથી. શિવરીભાઈ મહાજ્ઞાની થવા માટે આખો સંસાર ત્યાગી દીધો. ગુરુનો ઉપદેશ લેવા માટે અધમ જાતિની મને ગુરુ નહીં મળે અને મારે ગુરુ મેળવવા છે, ગુરુ શબ્દ લેવો એના માટે શું કરવું એની નાનપણની તાલાવેલી હતી. એના લગ્ન સમય એ ભાગી વિચાર કરો. એની પાછળ માણસો અને ભાગતી એક પંપા સરોવરને કિનારે માતંગ ઋષિના આશ્રમે પહોંચી. એને નક્કી કર્યું કે બસ આ મારા ગુરુ મારે કરવા તો આમને કરવા. વિચાર કરો એ સમય એવો. તો આ ભીલનીબાઈ હતી, એને એમની જોડે બધા બ્રહ્મદેવો 250 બ્રાહ્મણો એમના શિષ્યો હતા, એની સેવા કરતા હતા અને એ જ્ઞાન એમને બધાને આપેલું હતું. અને આ શિવની ભીલની દીકરી હવે પછી બાઈ માણસ, હવે એને ગુરુ કરવા કેમ, એના માટે એને પાયો કેવો રચો. તમે વિચાર કરો તો આપણા રૂવાણો ઊભી થઈ જાય કે સદગુરુનો ઉપદેશ લેવા માટે આખી જિંદગી એને એમાં સમર્પિત થઈ ગઈ. શું કર્યું એને? દિવસ નહીં, રાત્રિના ભાગમાં રોજ રાત્રે 12 વાગે લાકડાના 2 ભારા મૂકી આવે અને પંપા સરોવરના કિનારા ઉપર કાંટા કાંકરા બોવારે એવું 6 મહિનાનો તપ. એનો વિચાર કરો, 6 મહિનાનો તપ. એક દિવસ એવો બન્યો કે માતંગ ઋષિ ફરતા બધા એના વિદ્યાર્થીઓ શિક્ષકો હતા ને એ ફરતા જોયા તો લાકડાના મોટા ભારા જોઈ ગયા. એને વિચાર કર્યો કે આમાંથી એક છોકરો આ ભારો ઉપાડી શકે નહીં અને બાંધેલા ભારા આ ભારા એ કોણ લઈ? ત્યારે ઓનું તપ હતું શિબરીનું. કોનું તપ હતું? ત્યારે આ વાત એમને મગજમાં બેઠી કે આ ભારા છોકરા ઉપાડી ના આવે. હવે તો ભાગ્યઓનું ખોલવાનું હતું. આ તપનો મહિમા, આ સેવાનો મહિમા. છોકરાને પૂછ્યું કે બેટા આ લાકડાના ભારા કોણ લઈ આવે છે? તો એકબીજા સામે જોવે, કોઈ લઈ નતા આવ્યા. બધાને પૂછ્યું આ કોણ લઈ આવે? તો કે અમને બાબુ ખબર નથી. તો આવે છે ક્યારે? તો કે ગમે ત્યારે આવતા હોય, દિવસના તમે કોઈને જોતા નથી. તો હવે એક કામ કરો કે આ જે આટલા 6 મહિના થયા જો લાકડાના ભારા આવતા હોય ને તમે જો એક પણ કાપવા ન ગયા હોય તો આ માણસની કેટલી મજૂરી થઈ હોય અને મારે મજૂરી આપી છે. આ માણસને તમે આયા લઈ આવો. આખો દિવસ બેઠા, કોઈ આવ્યું નહીં. રાતના 12 વાગે શિવરી જ્યારે લાકડાના ભારા ઉપાડીને આવી અને જેવો ભારો મૂક્યો આ બધા બ્રહ્મદેવ 4 કોર મીઠાઈને ઉભા રહી ગયા. અને આને ડર પણ થોડો લાગ્યો. ભાઈ માણસને રાત થોડોક ડર લાગ્યો. આ કે બેન તારે ડરવાની જરૂર નથી. અમારા ગુરુમાં જે કીધું છે કે લાકડાના ભારા જે લઈ આવે ને એને મારે એની મજૂરી આપવી છે. આ શિવરી ત્યારે શું બોલી કે મારે મજૂરી માટે હું કરતી નથી. હું બાજુમાં એ સરોવરની કિનારે ઝૂંપડીમાંથી રહું છું, ફળફૂલ ખાઉં છું અને હું એમ જ ભારા બે નાખી જાઉં તો હું કાંઈ પાર કરતી નથી. મારે કાંઈ લેવાનું નથી. તો કે એ અમે કાંઈ સમજી નહીં, તારે અમારા ગુરુમાં જ પાસે હાલવું પડશે. પછી ઘણા ભાઈઓ હતા એટલે એને જવું પડે. ત્યાં ગુરુમાં જે લઈ ગઈ અને જે જોતું હતું ને જડી ગયું. જે દર્શન કરવા નતા મળતા, જે આશ્રમમાં આવી નથી શકતી એની જગ્યાએ આ ભાઈને ત્યાં લઈ જાય છે. ગુરુમાના દર્શન કરીને 2 હાથ જોડીને બેસી ગઈ. દર્શન કરીને એ ભાવ વિભોર બની ગઈ. પછી માતંગ ઋષિએ પૂછ્યું કે બેટા આ કામ કોણ તો કરશે? તો કે હા હું 6 મહિનાથી કરું છું. તો છો કોણ? તો કે ભીલની દીકરી છું.
તો તારી જેટલી મજૂરી છે ને એ મજૂરી બોલ. તો કે ના, મારે મજૂરી જોતી નથી, હું મજૂરી માટે નથી, હું તમારે આશરે આવીશું, એ ઝોપડી બાંધીને ફળફૂલ ખાઉં અને આનંદ કરું છું, અને હું આ 2 લાકડાના ભાડા અહીંયા નાખી જાઉં, તેમાં મોટું કામ નથી. તો કે ના, અમારાથી મફત લેવાય નહીં. તું આટલું બધું બોર કામ કરશો, એક કાંકરો કાંટો ક્યાંય રસ્તામાં દેખાતો નથી, આટલું બધું તારું તપ, અને અમે તારી મજૂરી ના આપી. તો કે ના, મજૂરી તો નહીં લઉં. ઘણો બધો આગ્રહ કર્યો. પછી કીધું હવે તારી જે ઈચ્છા એ અમે પૂરી કરી, તો માંગ. આ જે ઈચ્છાની વાત આવીને તેને જોતું તું જડી ગયું. બાપુજી મને વચન આપ્યું છે તમે? તો કે હા, જે તમે જો ઈચ્છા મારી પૂરી કરવા માંગતા હો તો તમારો મને સત્સંગ સાંભળવા મળે અને બેસવા મળે એવો મને આદેશ કરો. અને જોતું તું ને મળી ગયું. પછી તો આનંદમાં આવી ગઈ કે મને ક્યાં હેઠું જીઠું આ વચ્ચેના ભાઈઓ જમે એમાંથી હું જમીશ, એમના વસ્ત્રો હું ધોઈ આવી દઈશ, વાસણ સાફ કરી દઈશ, મને સત્સંગ મળવો જોઈએ બસ. તો કે તથાસ્તુ, એને મળી ગયું. હવે તમે વિચાર કરજો, આ બાઈ જેવી આવી એવા 250 બ્રહ્મદેવો હતા એમના શિષ્યો, એમાં ઈર્ષા ભાવ જાગ્યો. જેને જ્ઞાન નથી મળ્યું ને, અધૂરું જ્ઞાન છે ને, એનામાં બધો જ અવગુણો હોય, આ બધું એને દેખાય. પરિપૂર્ણ જ્યાં સુધી નહીં થાય, પાનબાઈની આપણે તમે વાણી સાંભળો, પરિપૂર્ણ તમે થઈ જાઓ ને ત્યારે તમારું કામ થશે. તમને બાઈ કે ભાઈ ન દેખાય, તમને બધામાં ભગવાન દેખાય, આ દ્રષ્ટિ તમારી ફરી જાય, તમારું મન ફરી જાય, તમારી બધી જ ઇન્દ્રિયો, તમારી બધું જ ફરી જાય. એટલે આ ભાઈને તો થોડુંક દુઃખ પણ થયું. બાપુને કીધું કે આમાં થોડો ખડભડાટ થાય છે, તો મને જવા દો ને. તો ના બેટા, તારે જવું નથી. થોડો સમય થયો, ઈચ્છા ચાલુ જ હતી. થોડો સમય થયો એટલે પોતે વાત કરતા કરતા એની પરીક્ષા કરવી હતી. તે જે કાંઈ સત્સંગની વાત હાલતી હતી, ઋષિઓ મુનિઓ એ જમાનાની અંદર, એ સમય જુદો હતો. એ સમયમાં અત્યારના શાસ્ત્રો કે ભાગવત કે એવું હતું નહીં. જે કાંઈ વેદની વાતો જે હશે, ઋચાની વાતો કર્યું, એ વાત કરતા કરતા અચકાઈ ગયા અને પૂછ્યું કે મેં વાત ઉપાડી હતી ક્યાં, હવે મૂકું છું ક્યાં, એ વાત કરો. તો 250માંથી કોઈને ખબર ન પડી કે બાપુ ક્યાંથી બોલ્યા હતા ને ક્યાં મૂક્યું. ત્યારે શિવરી જે ડુંગરી હતી, જેને ગુરુ નથી, એ બોલી કે બાપુ મને હુકમ કરો, મને આજ્ઞા કરો તો હું એ વાત કરું. કીધી તમે ક્યાંથી બોલ્યા ને ક્યાં મૂક્યું? હા બેટા, તને આજ્ઞા, તું વાત કર. અને ઈથી જે કાંઈ વેદની વાતો કર્યું ને એ બધી શિવરી બોલી ગઈ. શિવરીને આગળ લઈ લીધી. આગળ આવી જા બેટા, કે બધાથી આગળ લઈ લીધી. હવે બધાથી આગળ મેલ આવી એટલે પછી આમે આગ તો ભભૂકતી હતી. પછી કેવું થાય, બધા એકબીજાને જોઈ જોઈને કે આપણે તો કેટલા વર્ષથી અહીં તપ કરી છીએ, કેટલા વર્ષથી ગુરુજીની સેવા કરી છીએ. આ એક તો ભીલની દીકરી અધમ, અને પછી બાઈ માણસ, અને એને આપણાથી આગળ બેહારી. હવે આપણે અહીંયા આ ગુરુજી મહારાજ કે ભાઈ રહેવાય નહીં, કે આપણે નીકળી જવું જોઈએ. ધીરે ધીરે 2-2, 5-5 કરતા 250 નીકળી ગયા. અને શિવરી એકલી વધી. શિવરી હાથ જોડીને, પ્રભુ હું તમને નથી કહેતી કે હું જે કરતી હતી બરાબર કરતી હતી, અને હજી મને રજા આપો, નીકળી જાઉં. તો કે મારે એની જરૂર નથી. તારા જેવી એક શિષ્ય મારો હોય ને તો જગતમાં મારું નામ અમર કરી દેશે. અને તમે જુઓ, એ શિવરી એમનું નામ અમર કરી દીધું. દુનિયાને છેડે એના કીર્તન ભજન ગવાય, અને આ પંપા સરોવરનું નામ ગુંજાયું આ શિવરીની દીકરી. પછી તો એને ગુરુમાજી એના ઉપર ઓળગોળ થઈ ગયા. એને સાચો શબ્દ આપ્યો, એને ભજન આપ્યું, અને પછી ભજન કરતા ભજનોનું પાકી ગયું. પછી એને કીધું બેટા, હવે થોડા સમયની અંદર મારે આ ખોરિયું બદલાવવાનું છે, હમણાં હું જતો રહીશ. પણ એક વાત યાદ રાખજે કે આ 250માંથી એક પણ મારી અગ્નિ સંસ્કાર કરવા ના આવે. અને બીજી વાત એ છે કે ભગવાન રામચંદ્રજી તારી પૂછા કરતા તને મરવા આવશે, અને મારો દેહ પડી ગયા પછી તને 250માંથી કોઈ બી હેરાન કરે ને તો રામચંદ્રજી તને ન મળે ને ત્યાં સુધી અહીંથી તારે જવાનું નથી. વિચાર કરો, આ માતા મેના ગુરુ અને રામચંદ્રજી ભગવાન તને મળવા આવશે. તો વિચાર કરો. ઘણા એમ કે રામચંદ્રજી અહીંયા કાંઈક બીજી રીતે આવ્યા હશે, બીજી રીતે નહીં. શિવરીમાં એટલું જ્ઞાન હતું, એ જ્ઞાન સાંભળવા માટે રામચંદ્રજી જવાની ઈચ્છા થઈ, એ શિવરીના દર્શન કરવાની એની ઈચ્છા થઈ. એટલા માટે રામચંદ્રજીને મળવા માટે આવ્યા છે. કે રામચંદ્રજી આવ્યા પછી શિવરી મહાન થઈ ગઈ એવું નહોતું. એના મહાન તો એના ગુરુ મહારાજી બનાવી દીધી હતી. આ બધી તમામ જે કહેવાય નવદા ભક્તિ એને સંપૂર્ણ, અને 10મા ભક્તની જેને જે આપણું જ્ઞાન છે, આ 10મો દ્વાર ખોલીને એને જાગૃતિ કરાવી દીધી, એટલે મહાન બનાવી દીધી હતી. થોડાક સમય પછી દેહ પડી ગયો.